જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમજવાના છીએ એકી સંખ્યા અને બેકી સંખ્યા। તો એમાં સૌથી પહેલા જોઈએ એકી સંખ્યા। એકી સંખ્યાને અન્ય અયુગ્મ સંખ્યા, વિષમ સંખ્યા અને ઓડ નંબર પણ કહેવાય। એકી સંખ્યાની વ્યાખ્યા કરવી હોય તો જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5 અથવા 7 હોય એવી સંખ્યાને એકી સંખ્યા કહેવાય। એકી સંખ્યાના ઉદાહરણ અહીંયા મેં લખ્યા છે। આ બધી સંખ્યા છે એને એકી સંખ્યા કહેવાય। એના પછી જોઈએ તો બેકી સંખ્યા। બેકી સંખ્યા છે તો એને અન્ય યુગ્મ સંખ્યા, સમ સંખ્યા અને ઇંગ્લિશમાં કેવું હોય તો ઇવન નંબર કહેવાય। બેકી સંખ્યાની વ્યાખ્યા કરવી હોય તો જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 અથવા 8 હોય એવી સંખ્યાને બેકી સંખ્યા કહેવાય। બેકી સંખ્યાના ઉદાહરણ મેં અહીંયા લખેલ છે। હવે એકી સંખ્યા અને બેકી સંખ્યા તમે પ્રાથમિક ધોરણમાં ભણીને જવા, બરાબર, પણ 10મા ધોરણમાં અમુક ચેપ્ટરમાં એકી સંખ્યા અને બેકી સંખ્યાનો કોન્સેપ્ટ છે એ તમારે જરૂર પડશે, એટલે ફટાફટ આપણે એકી અને બેકી સંખ્યાની યાદ કરી। એકી સંખ્યા અને બેકી સંખ્યા જોતા જ તમને સમજાય જાય। ફક્ત ને ફક્ત એક શબ્દ છે એમાં કદાચ તમને કન્ફ્યુઝન થાય તો એકમનો અંક। એકમનો અંક કોને કહેવાય? અહીંયા હું એક સંખ્યા લખું 33,875। તેમાં 5 છે એને એકમનું સ્થાન કહેવાય, 7 છે એને દશકનું સ્થાન કહેવાય, 8 છે એને 100નું સ્થાન કહેવાય, 3 છે એને 1000નું સ્થાન કહેવાય અને આ 3 છે એને 10,000નું સ્થાન કહેવાય। આમાં જોઈએ ને તો આ 5 છે એ એકમના સ્થાને છે। ક્યાં સ્થાને છે? એકમના સ્થાને। એટલે કે કોઈ પણ સંખ્યામાં જે આ પહેલું સ્થાન આવે ને, જમણી બાજુથી પહેલું સ્થાન, એને એકમનું સ્થાન કહેવાય। તો જમણી બાજુએથી પહેલો અંક જો 1, 3, 5, 7 અથવા 9 હશે તો એ સંખ્યાને આપણે એકી સંખ્યા કહેવું। જો જમણી બાજુથી પહેલો અંક એટલે કે એકમનો અંક 0, 2, 4, 6 અથવા 8 હશે તો એને આપણે બેકી સંખ્યા કહેવું। એકી સંખ્યા અને બેકી સંખ્યાના હવે ઘણા બધા ઉદાહરણ અહીંયા લેખાય, એ તમે જોઈ શકો છો। એના પછી હવે આપણે ઘણા બધા પ્રશ્ન છે એનું સમાધાન કર્યું। હવે સૌથી પહેલા શાંતિથી વિડીયોને સ્ટોપ કરી મેં એકી સંખ્યા વિશે અને બેકી સંખ્યા વિશે લખ્યું એ તમે શાંતિથી સમજી લો, બરાબર। એક વખત સમજી લો પછી વિડીયોને સ્ટોપ કરી ને આ જેટલા પણ મેં 10 પ્રશ્ન આપેલ છે એ 10 પ્રશ્નનું 10 પ્રશ્ન છે એમાં એકી છે કે બેકી, એકી છે કે બેકી, એકી છે કે બેકી, તમારી રીતના લખો, બરાબર। હા, હવે આપણે જોઈએ 3 છે એ કેવી સંખ્યા છે? તો 3 છે એ બેકી સંખ્યા, સોરી એકી સંખ્યા છે। 3 છે એ એકી સંખ્યા છે। એવી રીતના 5 છે તો કે એકી સંખ્યા છે, 0 તો કે બેકી સંખ્યા છે, 7 તો કે એકી સંખ્યા છે, 6 તો કે બેકી સંખ્યા છે, 13 એકી સંખ્યા, 138 માં 8 છે, 8 ઈ એકમના સ્થાને છે એટલે આ સંખ્યા છે બેકી સંખ્યા થાય। 3873 માં 3 એકમના સ્થાને છે એટલે આ સંખ્યા એકી સંખ્યા થાય। 82,705 માં 5 છે એકમના સ્થાને છે એટલે આ સંખ્યા એકી સંખ્યા થાય। એના પછી જોઈએ તો 87,69,35,432 માં 2 છે એ એકમના સ્થાને છે એટલે આપેલ સંખ્યા છે એ બેકી સંખ્યા થાય। આ બધી જે સંખ્યા છે એને એકી સંખ્યા ને બેકી સંખ્યા કહેવાય। એકી સંખ્યાને અયુગ્મ સંખ્યા, વિષમ સંખ્યા અને ઓડ નંબર કહેવાય। બેકી સંખ્યાને યુગ્મ સંખ્યા, સમ સંખ્યા અને ઇવન નંબર કહેવાય। બસ, તો આ હતું એકી સંખ્યા અને બેકી સંખ્યા। થેન્ક યુ।